હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. મિત્રો, ઘણા બધા સ્ટુડન્ટ્સે LLB સેમેસ્ટર 6ની એક્ઝામ કમ્પ્લીટ કરી છે અને અત્યારે બધા રિઝલ્ટની રાહ જોઈ રહ્યા છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે LLBનું રિઝલ્ટ આવી ગયા પછી તમારે શું કરવાનું છે, સનદ માટે ક્યારે અપ્લાય કરવાનું છે, ડિગ્રી સર્ટિફિકેટ ક્યારે મળશે. આવા ઘણા બધા ક્વેશ્ચનના આન્સર આજે હું તમને આપવાનો છું. તો વિડીયોને એન્ડ સુધી જોવો અને જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફ્રેન્ડ્સ, પહેલાં તો જેટલા પણ સ્ટુડન્ટ્સ LLBમાં પાસ થઈ ગયા હશે એ બધાને એડવાન્સમાં કોંગ્રેચ્યુલેશન, અને જેટલા પણ સ્ટુડન્ટ્સ ફેલ થશે એમને પણ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે તમે નવેમ્બર-ડિસેમ્બરમાં રિપીટરની એક્ઝામ આપી શકો છો અને સનદ માટે તમે ગમે ત્યારે અપ્લાય કરી શકો છો. એમાં તમારું ઈયર નહીં બગડે. હવે મિત્રો, સૌથી પહેલાં તમારે તમારી કોલેજમાંથી તમારી ફિઝિકલ માર્કશીટ લઈ લેવાની રહેશે. એના પછી તમારે બધા જ ડોક્યુમેન્ટ્સ લઈને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં સનદ માટે અપ્લાય કરવાનું રહેશે. હવે મિત્રો, સનદ માટે કઈ રીતે અપ્લાય કરવાનું છે એ માટેનો વિડીયો તમને મારી ચેનલ પરથી મળી જશે, જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. હવે સનદ માટે એપ્લાય કર્યા પછી જો તમારી કોલેજ પાસે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું રેકગ્નિશન હશે તો તમારી સનદ વિધિન 1-2 મંથ તમારા ઘરે આવી જશે. અને જો તમારી કોલેજ પાસે રેકગ્નિશન નથી અને તમારી કોલેજનો કેસ અત્યારે ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ છે તો તમારે સનદ માટે રાહ જોવાની રહેશે. જ્યાં સુધી કોર્ટનો ઓર્ડર ના આવે તમે સનદ માટે એપ્લાય તો કરી શકો છો, પણ તમને સનદ ઇસ્યુ કરવામાં નહીં આવે. હવે જ્યાં સુધી તમારી કોલેજને રેકગ્નિશન ના મળે યા પછી ગુજરાત હાઈકોર્ટમાં જે કેસ પેન્ડિંગ છે લો કોલેજીસનો, એવા કોઈ જજમેન્ટ ના આવે ત્યાં સુધી તમને સનદ ઇસ્યુ કરવામાં નહીં આવે. અને આ કેસની તમામ માહિતી તમને મારી ચેનલ પરથી મળી રહેશે. હવે મિત્રો, સનદ આવી ગયા પછી જો તમે કોર્ટમાં પ્રેક્ટિસ કરવા માંગતા હો તો તમારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં 300ના સ્ટેમ્પ પેપર ઉપર એક અંડરટેકિંગ આપવાનું રહેશે, જેનાથી તમને પ્રોવિઝનલ પ્રેક્ટિસ સર્ટિફિકેટ મળશે અને એના દ્વારા તમે કોર્ટમાં પ્રોવિઝનલી 2 યર માટે પ્રેક્ટિસ કરી શકો છો. અને તમારે એ 2 યરમાં EIB પાસ કરવાની રહેશે. એના પછી તમને COP એટલે કે સર્ટિફિકેટ ઓફ પ્રેક્ટિસ મળશે, જેના દ્વારા તમે પરમેનન્ટ કોર્ટમાં પ્રેક્ટિસ કરી શકો છો. હવે મિત્રો, જો તમે 2 યરમાં EIB પાસ નથી કરતા તો એના પછી જ્યાં સુધી તમે EIB પાસ નહીં કરો ત્યાં સુધી કોર્ટમાં પ્રેક્ટિસ નહીં કરી શકો. એટલે કે ઘણા સ્ટુડન્ટને ડાઉટ હશે કે EIB તમે માત્ર 2 યર માટે જ આપી શકો છો. તો મિત્રો, એવું નથી. તમને EIB પાસ કરવા માટે અનલિમિટેડ ટ્રાય મળે છે, પણ તમને કોર્ટમાં પ્રેક્ટિસ કરવા માટે જે પ્રોવિઝનલ પ્રેક્ટિસ સર્ટિફિકેટ મળે છે એની જ વેલિડિટી 2 યરની હોય છે, જેથી તમે 2 યરમાં જો EIB પાસ નથી કરતા તો તમે પછી કોર્ટમાં પ્રેક્ટિસ નથી કરી શકતા. એકવાર EIB પાસ કરી દો છો અને તમને COP મળી જાય છે તો પછી તમારે ચિંતા કરવાની જરૂર નથી, તમે પરમાનન્ટ કોર્ટમાં પ્રેક્ટિસ કરી શકો છો. હવે મિત્રો, EIB પાસ કર્યા પછી તમારે સૌથી પહેલાં પરમાનન્ટ ID કાર્ડ માટે એપ્લાય કરવાનું રહેશે. એના માટેનો વિડીયો પણ તમને મારી ચેનલ પરથી મળી જશે, જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. મિત્રો, એના પછી તમે જે કોર્ટમાં પ્રેક્ટિસ કરતા હો યા પછી તમારે જે કોર્ટમાં પ્રેક્ટિસ કરવાની હોય તમારે એ કોર્ટના બાર એસોસિએશનમાં તમારું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. અને એના પછી તમારે એક ડેક્લરેશન બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં આપવાનું રહેશે, જેના માટેનું ફોર્મ તમને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાંથી મળી જશે. હવે મિત્રો, જો કોઈ બીજી અપડેટ આવશે તો એ તમને મારી ચેનલ પરથી મળી જશે. અને જો તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. મિત્રો, આ વિડીયોને લાઈક કરો, વધારેમાં વધારે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.